આજે ગુરુ પૂર્ણિમા હોય હાલોલના નારાયણધામ તાજપુરા ખાતે ગુરુ વંદના કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું। હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણધામમાં આજે ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમા હોય દર્શનાર્થી તેમજ ગુરુ વંદના કરવા મોટી સંખ્યામાં નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા। તાજપુરાને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવું જોવા મળ્યું હતું। નારાયણધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ બાપુના અનુયાયીઓનો બહોળો સમુદાય આવેલો છે, જેમાં ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના અનુયાયીઓ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં છે। પરપ્રાંતીય ભક્તો ગુરુ પૂર્ણિમાની આગલી રાતથી જ તાજપુરા તરફ આવવા માંડતા હોય છે। ભક્તોમાં ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુ વંદના કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, જેને લઈ ભક્તો ગુરુ પૂર્ણિમાના રોજ વહેલી સવારથી નારાયણધામ તાજપુરા તરફ જતા જોવા મળી રહ્યા હતા। માર્ગની ચારે તરફ નારાયણ બાપુ કી જયના ગગનભેદી નારાઓ સંભળાતા હતા। ગુરુ પૂર્ણિમાને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય બાપુની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પૂજ્ય બાપજીને પાલખી યાત્રા મંદિર પરિસર ખાતે ભક્તોની ભવ્ય હાજરીમાં નીકળી હતી। પાલખી યાત્રાના દર્શનથી ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા। ત્યારબાદ પ્રાર્થના સભામાં પ્રાર્થના કરવામાં આવી હતી। ભક્તો શિસ્તબદ્ધ રીતે બ્રહ્મલીન પરમ પૂજ્ય બાપુજીની સમાધિએ શીશ ઝુકાવી ગુરુ વંદના કરી ધન્યતા અનુભવતા હતા। ત્યારબાદ મહાપ્રસાદીનો લાખોની સંખ્યામાં ભક્તોએ લાવો લીધો હતો। ત્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ગુરુ વંદના કરવા આવવાના હોય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જ્યારે લાખોની સંખ્યામાં ગુરુ વંદના કરવા આવેલા ભક્તો માટે સવારે 10 કલાકથી મહાપ્રસાદી શરૂ કરી દેવામાં આવી હતી। જ્યારે ગૌરી વ્રત ચાલતું હોય દર્શને આવનાર કુંવારિકાઓના ફલાહાર તેમજ માવાના પેડા મહાપ્રસાદમાં કુંવારિકાઓને પીરસવામાં આવ્યા હતા। જય નારાયણ। આજે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમાનો અને તાજપુરા ધામે નારાયણ બાપુનું બહુ મહત્ત્વ છે। અમે વર્ષોથી અમારા પરિવાર સાથે આવીએ છીએ અને વર્ષોની જેમ આ વર્ષે પણ અમે આવ્યા છીએ અને દરેક ભાવિક ભક્તો એટલા બધા વધાર્યા છે કે એની કોઈ હદ નથી અને બિલકુલ શાંતિથી દર્શન કરીને અને નારાયણ બાપુના ધામમાં જે દર્શન કરવાનો જે લાવો છે, ભજન સંધ્યા ચાલે અત્યારે એક બાજુ શોભાયાત્રા ચાલી રહી છે, એક બાજુ મહાપ્રસાદની બી તૈયારી થઈ રહી છે। બિલકુલ શાંતિથી અને સંયમ રાખીને બધા જ દર્શકો શાંતિથી દર્શન કરીને પ્રસાદ લઈને પોતાના ઘરે જશે। અમે અહીંયા 20 વર્ષથી હું મેરેજ કર્યું ત્યારથી અહીંયા આવું છું તાજપુરા દર્શન કરવા બાપુના। અમે પહેલાં પાણેલાવ રહેતા હતા, ત્યાંથી ચાલતા આવતા હતા। હવે અમે હલોલ રહીએ છીએ, ત્યાંથી આવીએ છીએ, દર વર્ષે આવીએ છીએ, પૂનમે આવીએ છીએ, દર ગુરુ પૂર્ણિમા અહીંયા આવીએ છીએ। અમે અહીંયા બાપુના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। ક્યાંથી આવો છો? અમે અત્યારે હલોલથી આવીએ છીએ।